રાજકોટમાં અગ્નિકાંડ બન્યો અને એમાં 27 લોકો જીવતા બળતું થઈ ગયા અને આ પીડિતોની વહારે તમામ મંત્રીઓ પણ આવ્યા. ભાનુબેન બાબરિયા હોય, હર્ષભાઈ સંઘવી હોય કે પછી ભૂપેન્દ્ર પટેલ હોય, તમામ આવ્યા અને તમામ પીડિતોની સાથે પણ ઉભા રહ્યા. પરંતુ આજે એ વાત કરવી છે કે સૌ પ્રથમવાર પહેલી વખત એવું બન્યું કે ભૂપેન્દ્ર પટેલે તમામ અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય કે પછી કોઈ પણ હોય, તમામને અરીસો દેખાડ્યો છે. અને એમની સાથે ખાસ મહત્વની વાત એ છે કે આ વખતે સૌ પ્રથમવાર તેમણે મીડિયાને પણ શાબાશી આપી છે. પહેલા એ સાંભળીએ કે ભૂપેન્દ્ર પટેલે મીડિયા માટે શું કહ્યું. પણ વિકાસ રૂંધાય એ રીતની ફરિયાદો પછી કોઈ કર્યા જ કરે તો એ પણ નકામું છે. પણ આપણે બધાએ જોવું પડે કે ભાઈ આ ધ્યાનો રાખીશું તો જ આ બધામાંથી, કારણ કે એટલા બધા કામો થાય છે. મેં કીધું ને એમ કે આજે છાપામાં એક જ જગ્યાએ હશે, ઘણી બધી જગ્યાએ સાફ હશે. આપણી કેટલી ઓફિસો હશે, એમાંથી એક જ ઓફિસમાં આવું થાય એટલે આપણું બધું કામ, તમારું બધું કામ કરેલું ઝીરો થાય. તો આપણે બધાએ તૂટી પડવું પડે ને એક જણ ઉપર, કે તું શું કરે, તારા હિસાબે અમારે આટલા બધાને વાપરવું પડે. મેં કીધું છે કે ભાઈ 11 થી 5 ઓફિસમાં જે તમાકુ ખાતા હોય એ લોકોને રિસ્ટ્રિક્ટ કરવા જોઈએ. આપણા બધા જ અધિકારી પદાધિકારી પ્રજાજનો આવતા હોય તો એ લોકોને પણ ઓફિસ અવર્સમાં ના કરે તો એટલે ઘણી વખતે આપણને એમ થાય કે મીડિયા આપણને કહે છે તો આપણે ક્રિટિસાઇઝ જેવું લાગે કે ભાઈ મીડિયા આપણને કહે છે, ક્રિટિસાઇઝ કરે છે. એ ક્રિટિસાઇઝ નથી કરતા, આપણી નાની નાની ભૂલો બતાડીને આપણને જાગ્રત રાખે છે કે તમે હજુ જુઓ, હજુ આટલું કરવા જેવું છે, હજુ આટલું કરવા જેવું. પણ ઘણી વખત આપણને શું કે પેલું રોજ મીડિયામાં જોઈએ સવારે એટલે એમ થાય કે આ તો હવે, પણ એવું નહીં. આમાંથી આપણે જો આજે સારો વિચાર બધાને આવ્યો ને કે ભાઈ આ થોડુંક રિસ્ટ્રિક્ટ કર્યું હોય તો સારું થાય બધાને. એમને બી 2 મસાલા ઓછા ખવાશે તો તમાકુ જ ખાવાની છે ને, એટલું ફાયદો થશે એને બી, એને ફાયદો થશે. એને થોડું કટશે પણ તોય ફાયદો થવાનો. ઘરવાળા કોઈને ગાંઠતો નહીં હોય, આપણા કીધે ગાંઠશે, નિયમથી ગાંઠશે, તો ફાયદો તો છે, દરેક જણને ફાયદો છે. એટલે આપણે શરૂઆત કરીએ છીએ, સારી શરૂઆત. આપણે 3જી વખત ડબલ એન્જિનની સરકારનું કામ શરૂ થઈ રહ્યું છે, 3જી વખત. પણ ભૂપેન્દ્ર પટેલ, અમારો સવાલ તમને એટલો છે કે ક્યાં સુધી અધિકારીઓ અને જે નેતાઓ છે તેમની સાંઠગાંઠ રહેશે? આ સાંઠગાંઠ ક્યાં સુધી ચાલવાની છે અને ક્યારે તમે આ સાંઠગાંઠ ઉપર રોક લગાવો છો? આ સાથે જ અમારો સવાલ તમને એ પણ છે કે ક્યાં સુધી આવા અધિકારીઓને બચાવવામાં આવશે? ક્યાં સુધી મીડિયા બતાવશે અને તમે પગલાં લેશો? આવી ઘટના બને છે ત્યાર પછી જ સરકાર કેમ જાગે છે? ઉચ્ચ અધિકારીઓનો રોલ તપાસમાં આવે છે ખરો? તમે ક્યારે એવું તપાસ કર્યું છે કે આ જે રોલ છે તે પણ સામે આવ્યો? બીયુ પરમિશન ન હોય તેમની સામે કેમ યોગ્ય પગલાં નથી લેવાતા? હંમેશા કેમ નાની માછલીઓને સસ્પેન્ડ અને મોટી માછલીઓને છોડી દેવામાં આવે છે? અને જ્યારે આ બધું જ મીડિયા ચલાવે છે પણ કેમ આના પર તમે ક્યારેય કોઈ ઠોસ કાર્યવાહી નથી કરતા? હવે તો હાઈકોર્ટ પણ કહે છે કે એસઆઈટીએ કંઈ જ ઉકાળ્યું નથી. આટલા દિવસથી એસઆઈટી તપાસ કરી રહી છે. શું સામે આવ્યું? કેવા પગલાં લેવાયા? હજુ એસઆઈટી એવું કહે છે કે અમે રિપોર્ટ સરકારને સોંપી રહ્યા છીએ. 20મી તારીખે ફાઇનલ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. પણ ભૂપેન્દ્ર પટેલને ફરી એક વખત અહીંયા અમે એ સવાલ કરી રહ્યા છીએ કે જો એસઆઈટીમાં કંઈ ખુલાસો થયો, કોઈ પણ મોટા અધિકારી કે નેતાનું નામ ખુલ્યું તો તમે એમની સામે શું પગલાં લેવાના છો? કોઈ કડક કાર્યવાહી કરશો કે પછી સસ્પેન્ડ કરશો કે પછી તમે એમને છોડી દેશો? તમને શું લાગે છે કે જ્યારે 20મી તારીખે એસઆઈટી ફૂલ એન્ડ ફાઇનલ રિપોર્ટ છે તે સરકારને સોંપવાની છે અને એ રિપોર્ટમાં શું સામે આવે છે એમાં તો બધાની નજર છે જ, પણ સરકાર કેવા પગલાં લે છે તે પણ જોવાનું રહ્યું છે. તમે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે કોઈ પણ મોટા અધિકારી હોય તેમની સામે કેવા પગલાં લેવા જોઈએ. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.